નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કરોડો મોબાઈલ વપરાશકારોને લાભ થશે। રિચાર્જમાં 28 દિવસને બદલે 30 દિવસ થવાની શક્યતા। ગુજરાત વિધાનસભામાં રજૂ થતું સમાન નાગરિક સંહિતા બિલ, ચર્ચા માટે 6 કલાકના સમયની ફાળવણી। જામનગરના જુદા જુદા 30 વિસ્તારોમાં લાગુ થતો અશાંત ધારો, સરકારના રેવન્યુ વિભાગ દ્વારા જાહેરાત। રવિવારે રાત્રે થયેલા ફાયરિંગમાં ઝડપાતા 6 શખ્સો, હજુ 6 આરોપીઓને ઝડપવાના બાકી। ખોડિયાર કોલોની વિસ્તારમાં 6 લેન રોડની કામગીરીનો આજથી થતો પ્રારંભ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ, જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશના કરોડો સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। વર્ષોથી મોબાઈલ ગ્રાહકોની ફરિયાદ હતી કે ટેલિકોમ કંપનીઓ 28 દિવસના રિચાર્જ પ્લાન આપે છે, જેના કારણે ગ્રાહકોએ વર્ષમાં 12 ને બદલે 13 વખત રિચાર્જ કરાવવું પડે છે। આ લાંબા સમયની સમસ્યાને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે હવે તમામ ટેલિકોમ કંપનીઓને 30 દિવસની વેલિડિટીવાળા પ્લાનને વધુ સક્રિય રીતે પ્રોત્સાહિત કરવા માટે કડક નિર્દેશ આપ્યા છે। આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાએ સંસદમાં ગ્રાહકો પર પડતા વધારાના આર્થિક બોજ અંગે રજૂઆત કરી હતી। તેમણે મુદ્દો ઉઠાવ્યો હતો કે પ્લાનના બેનિફિટ્સમાં કોઈ મોટો ફેરફાર થતો નથી, પરંતુ વેલિડિટી ઘટાડી દેવાથી ગ્રાહકોનો વાર્ષિક ખર્ચ વધી જાય છે। આ રજૂઆત બાદ ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાત્કાલિક પગલાં લેતા ટેલિકોમ પ્લાનની રજૂઆત કરવાની પદ્ધતિમાં ફેરફાર લાવવાનો સંકેત આપ્યો છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે કંપનીઓ ટેરિફ નક્કી કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ તેમને ગ્રાહકો સમક્ષ કેટલીક શરતો પાડવી પડશે। 30 દિવસની વેલિડિટીવાળા પ્લાનને ગ્રાહકો સમક્ષ વધુ સ્પષ્ટ અને અગ્રતાના ધોરણે દર્શાવવા પડશે। ગ્રાહકોને રિચાર્જ વખતે ન્યાયી અને પારદર્શક વિકલ્પો આપવા પડશે। વન ટાઈમ અને કસ્ટમાઇઝ પ્લાનમાં પણ 30 દિવસનો વિકલ્પ સામેલ કરવો પડશે। માત્ર 28 દિવસના પ્લાન પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે 30 દિવસના પ્લાનને પ્રાથમિકતા આપવી પડશે। ગુજરાતમાં સામાજિક સુધારણા અને કાયદાકીય સમાનતા લાવવાના ઉદ્દેશ્ય સાથે આજે મંગળવારે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ UCC વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું। આ બિલ પર ચર્ચા માટે 6 કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો। આ વિધેયકમાં 4 ભાગ રાખવામાં આવ્યા છે। UCC કાયદો ધરાવતું ગુજરાત હવે દેશનું બીજું રાજ્ય બનશે। આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં એક સમાન કાયદો લાવવાનો છે। લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે ફરજિયાત બનશે। લિવ ઇન પાર્ટનર્સે રજિસ્ટ્રાર પાસે નિવેદન સબમિટ કરવું પડશે। આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય સુરક્ષા મળશે। આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે। આ સંહિતામાં વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ છે।
પરંતુ સામાજિક સંતુલન જાળવવા માટે અનુસૂચિત જનજાતિઓ અને સુરક્ષિત રૂઢિગત અધિકારો ધરાવતા ચોક્કસ જૂથોને આ કાયદાના દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કરીને પોતાનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે, જેના આધારે આ વિધેયક તૈયાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આગામી સ્થાનિક ચૂંટણીઓની તૈયારીમાં વ્યસ્ત હોવાથી વિધાનસભામાં વિપક્ષની હાજરી પાંખી રહે તેવી શક્યતા છે. તેમ છતાં સામાજિક સુધારણા અને કાયદાકીય સમાનતા મુદ્દે ગૃહમાં તોફાની ચર્ચા થવાના એંધાણ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં અશાંત ધારો લાગુ અને ફાયરિંગમાં ઝડપાતા 6 શખ્સો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ. અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ENT હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 8000036363. માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી. નમસ્તે જામનગર. ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક. વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ. 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક. વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્ર બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com. ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્ય સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા જામનગર શહેરના 30 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. ચાંદી બજાર અને પંચવટી સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટે જે નોટિફિકેશન જાહેર કર્યું છે તેમાં રાજગોર ફળી, ગણેશ ફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરિયા ફળી, વજીર ફળી, શત્રુખાના, ડેલી ફળી, વજુ કંદોઈનો ડેલો, બારોટ ફળી, ટાંક ફળી, હવેલી સ્ટ્રીટ, ધોરમ ફળી, સોની ફળી, મોટું ફળી, દહેરા ફળી, વંડા ફળી, ખારાકુવા, સોઢા ડેલો, પુનાતર ફળી, ઘોગીનો ડેલો, વારિયાનો ડેલો, ભોયવાડો, કુંભારવાડો, ખવાસવાડો, કોળીવાડ, આણદા બાવાનો ચકલો,
અને નાગર ચકલા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરના પંચવટી સોસાયટી અને પંચવટી ગૌશાળા વિસ્તારોમાં પણ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. રેવન્યુ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી પ્રેરક પટેલની સહીથી આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હવે આ તમામ વિસ્તારોમાં મિલકતોની લે વેચ અશાંત ધારાના નિયમો મુજબ થશે, જેમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીની સહમતિ લેવાની રહેશે. મિલકત વેચનાર અને મિલકત ખરીદનાર જુદી જુદી કોમના છે કે કેમ તે બાબતોની ખરાઈ કર્યા બાદ આ તમામ વિસ્તારોમાં મિલકતની લે વેચ થઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં ઘણા વર્ષોથી અશાંત ધારાનો નિયમ ઘણા બધા વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો છે. જામનગરમાં પણ આ અંગે લાંબા સમયથી સરકાર દ્વારા હોમવર્ક થઈ રહ્યું હતું. હવે અશાંત ધારો આ તમામ વિસ્તારોમાં લાગુ કરી દેવામાં આવ્યો છે. જામનગર તાલુકાના વસઈ ગામ નજીક ગત રવિવારે રાત્રે ફાયરિંગની ઘટના બની હતી અને જે અનુસંધાને 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બનાવની તપાસ દરમિયાન 6 આરોપીઓને હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા હોવાની આજે જાહેરાત કરવામાં આવી છે. આજે મંગળવારે બપોરે મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા દ્વારા આ કામગીરી અંગે પત્રકારોને વિગત આપવામાં આવી હતી. આ તકે જણાવવામાં આવ્યું હતું કે વસઈ ગામ નજીક આરોપીઓના વાહને GJ10 EH3130 નંબરની થાર જીપને ઠોકર મારી હતી અને શાહનવાઝ હનીફભાઈ ખિલજી તથા રવૂફ ગુલાબ હુસૈનને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ કરી હતી. મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના સુપરવિઝન હેઠળ LCB PI VM લગારિયા, SOG PI BN ચૌધરી અને સિક્કાના PI PT જયસ્વાલની ટીમ દ્વારા આ બનાવના અનુસંધાને 6 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. ઝડપાયેલા શખ્સો પૈકી મોહસિન મહેબૂબ અરબ ઉર્ફે મુસો, હમીદ જાન મહેમદ બલોચ ઉર્ફે રાંજો, તબરેઝ રફીક હાલાણી, નૂર મામદ ખલીલ સિદ્દીકી, તોહિદ ખાન ફિરોઝ ખાન શેખ ઉર્ફે પપ્પુ અને વિજય ઘેલાભાઈ સિંગરખિયા ઉર્ફે ગોનોને ઝડપી લેવામાં આવ્યા છે. આ શખ્સોના કબજામાંથી દેશી બનાવટના 2 તમંચા, 3 જીવતા કારતૂસ, લોખંડના 4 પાઇપ, લોખંડનો 1 કોયતો, 1 છરી તથા 1 હથોડી કબજે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત GJ10 EC 0786 નંબરની થાર અને નંબર પ્લેટ વિનાની બલેનો કાર કબજે લેવામાં આવી છે. કુલ 18.10 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. આ સાથે પોલીસે જાહેર કર્યું છે કે આ બનાવમાં અલ્તાફ ગફાર ખફી, અનવર ગફાર ખફી, મુખ્તાર અબ્બાસ કુરેશી ઉર્ફે ટોપી, મહેબૂબ બોદુ ખફી, હનીફ મુસા ખફી અને હુસૈન બોદુ ખફી એમ 6 આરોપીઓને પકડવાના હજુ બાકી છે. આ સાથે પોલીસે એમ જાહેર કર્યું છે કે શાહનવાઝ મોહમ્મદ હનીફ ખિલજી વગેરે 8 ઈસમોએ જૂની અદાવતનો ખાર રાખીને ઓસમાનભાઈ મુસાભાઈ ખફીને માર મારી શરીરે ગંભીર ઇજાઓ કરી હતી. જે બનાવનો ખાર રાખીને હાલના આ આરોપીઓએ આ બનાવને અંજામ આપ્યો છે. ઓસમાનભાઈ ખફી પરના હુમલાની ફરિયાદ ગત 20મી ફેબ્રુઆરીએ થઈ હતી. પોલીસની આ સમગ્ર કામગીરી અંગે મદદનીશ પોલીસ અધિક્ષક प्रतिभाएं આપેલી વિગતો પ્રસ્તુત છે. गई 22/3/2026 को रात को 11 बजे फरियादी असलम खिलजी के भतीजे शाहनवाज और उनके साथ 3 लोग और थे. वो तुलसी होटल के पास जो पहुंचे द्वारका जामनगर हाईवे पे, तो वहाँ उनका एक थार गाड़ी और एक बोलेनो गाड़ी पीछा कर रही थी. उन्होंने ये चीज़ देखी. उसके बाद उन्होंने वहाँ से अपनी गाड़ी आगे बढ़ाई तो पीछे एक थार और बोलेनो गाड़ी थी. उन्होंने उस पर फायरिंग की उनकी थार गाड़ी पे और कुछ थोड़ी दूर आगे चल के चॉकलेट फैक्ट्री के पास उनकी गाड़ी को ओवरटेक करके उनकी गाड़ी रुकवाई और उसमें विक्टिम शाहनवाज और बाकी लोगों के साथ मारपीट की. उनकी गाड़ी के कांच वगैरह तोड़े. तो इसमें सिक्का पुलिस स्टेशन में BNS की कलम 109, 118, 189, 190, 194 और हथियार धारा की कलम 25, 24 और GP एक्ट 135 के मुजब गुना दाखिल किया गया था. इसमें अभी LCB की टीम, SOG की टीम और लोकल सिक्का पुलिस स्टेशन की टीम ने कुल 6 आरोपियों को पकड़ा है, जिनका नाम है मोहसिन, हमीद, तबरेज़, नूर मोहम्मद, तोहिद खान, विजय. और इसमें टोटल मुद्दामाल जो अभी तक कब्जे किया है वो 2 देसी कट्टे, 3 राउंड्स, 4 लोखंड की पाइप, 1 लोखंड का कायतो, 1 छरी, 1 हथौड़ी, 1 बोलेनो कार और 1 थार गाड़ी. उसमें अभी टोटल 6 आरोपी पकड़ने बाकी है और आगे की तपास चालू है. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું 6 લેન રોડની કામગીરી શરૂ અને નગરમાં આવી 25 ઇલેક્ટ્રિક બસ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPA જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી.
ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, ચોથો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં, તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના AC રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ,
વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ, શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા ખોડિયાર કોલોની મંદિરથી દિગ્જામ સર્કલ સુધીનો રસ્તો 6 લેન એટલે કે 6 માર્ગીય બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે કેટલાક સપ્તાહ અગાઉ કમિશનર DN મોદી સહિતના અધિકારીઓએ આ રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ હવે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ 6 લેન રોડની કામગીરી ₹15 કરોડના ખર્ચે કરવામાં આવશે. જે તે સમયે કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે આ કામગીરી 11 માસમાં પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થશે ત્યારે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે. જો કે હાલમાં કામ શરૂ થયું હોય જ્યાં સુધી કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ વિસ્તારમાં ટ્રાફિક બાબતે થોડી ઘણી મુશ્કેલીઓ રહેશે, કેમ કે આ રોડ ખૂબ જ વ્યસ્ત રોડ છે. શહેરના ઘણા બધા વિસ્તારોને અને ધોરીમાર્ગને શહેર સાથે જોડતો આ મહત્વનો રોડ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા PM ઇલેક્ટ્રિક બસ યોજના હેઠળ શહેરમાં 50 ઇલેક્ટ્રિક બસો દોડાવવાની યોજના છે, જે પૈકી 25 ઇલેક્ટ્રિક બસ જામનગર આવી ગઈ છે. આ બસો માટેના ચાર્જિંગની સુવિધા તથા બસ પોર્ટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના શહેરી વિભાગ દ્વારા PM ઇલેક્ટ્રિક બસ સેવા યોજના જાહેર કરવામાં આવી છે. આ અગાઉ આ માટે પ્રી ફિઝિબિલિટી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ સરકારમાં સબમિટ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ 50 બસ માટેનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં સબમિટ કર્યો છે. કમિશનર DN મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની અને પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની સહિતના અધિકારીઓ દ્વારા આ સમગ્ર પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં મહાનગરપાલિકાએ આ 25 બસ માટે અલગ અલગ 25 રૂટ નિયત કર્યા છે. આ રૂટ રેશનલાઇઝેશન માટે સરકારની કન્સલ્ટિંગ એજન્સી સમક્ષ જરૂરી જાણ અર્થે રજૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાએ ચાર્જિંગ સ્ટેશન તથા બસ ડેપો માટે હાપા માર્કેટિંગ યાર્ડ નજીક મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ ટર્મિનલ હેતુ માટેના ફાઇનલ પ્લોટ નંબર 87 ના ડીમાર્કેશનની કામગીરી પૂર્ણ કરી છે. આગામી દિવસોમાં આ 25 ઇલેક્ટ્રિક બસ શહેરના માર્ગો પર ફરતી થઈ જશે. હવે ફરી લેશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું જામનગરની વોર્ડ વાઇઝ મતદાર યાદી જાહેર અને બ્રાસ ઉદ્યોગના સંકટ અંગે જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા સરકારને પત્ર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે
તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety.
જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના ચૂંટણી પંચની સૂચના મુજબ જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગત સોમવારે જામનગર શહેરની વોર્ડ વાઇઝ મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે, જેમાં લોકો દ્વારા વાંધા અરજીઓ આપવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. 2021ની સરખામણીએ 2026ની આગામી કોર્પોરેશન ચૂંટણી માટેના મતદારોની સંખ્યામાં 46,155નો ઘટાડો થયો છે. જામનગરના 16 વોર્ડ પૈકી સૌથી વધુ 35,740 મતદારો વોર્ડ નંબર 12માં છે અને સૌથી ઓછા મતદારો વોર્ડ નંબર 9માં 20,993 છે. શહેરના તમામ 16 વોર્ડમાં કુલ મળીને 4,42,841 મતદારો નોંધાયા છે. આ મતદારો માટે શહેરમાં કુલ 412 બૂથની વ્યવસ્થા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 2021ની કોર્પોરેશન ચૂંટણી વખતે મતદારો માટે 645 બૂથની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વર્ષે પ્રત્યેક બૂથ પર સરેરાશ 1,075 મતદારો રહેશે. જામનગર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ મનોજ કથિરિયા દ્વારા જામનગરના બ્રાસ ઉદ્યોગના સંકટ અંગે રાજ્યના ઉદ્યોગ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે જામનગરમાં મોટા ઉદ્યોગકારો પાસે કામ ડાયવર્ટ થઈ રહ્યું છે અને નાના તથા મધ્યમ કારખાનેદારો મજૂરી કામ કરવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે કાચા માલનો ભાવ ખૂબ જ વધી ગયો છે, જેને કારણે ઉદ્યોગકારોની મોટી મૂડી જીએસટીમાં ફસાઈ રહી છે. ઘણા દિવસો સુધી આ મૂડી બ્લોક થતાં ઉદ્યોગકારો પરેશાની અનુભવે છે. જીએસટી રિફંડ મેળવવામાં અને બેંકોમાંથી ધિરાણ મેળવવામાં પણ તકલીફો પડે છે. સરકાર દંડ અને અન્ય કાર્યવાહી ઝડપથી કરે છે, પરંતુ ઉદ્યોગકારોના પ્રશ્નોના નિવારણ લાંબા સમય સુધી થતા નથી. આ માટે સરકારે બ્રાસ ઉદ્યોગ માટે ખાસ પેકેજ જાહેર કરવું જોઈએ એવી માંગણી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ મનોજ કથિરિયા દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં મહાનગરોની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે. સૌપ્રથમ આમ આદમી પાર્ટી દ્વારા જામનગર મહાનગરપાલિકા સહિતની રાજ્યની મહાનગરપાલિકાઓ માટે પ્રથમ યાદી માટે 460 કરતાં વધુ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જામનગરના 16 વોર્ડની 64 બેઠક પૈકી 19 બેઠકો માટેના ઉમેદવારોના નામ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે. જામનગરના વોર્ડ નંબર 2માં જત મલેક હનીફ અને જયદીપસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 3માં નરેન્દ્રસિંહ જાડેજા અને વોર્ડ નંબર 5માં મહેન્દ્રસિંહ ઝાલાના નામ જાહેર થયા છે. વોર્ડ નંબર 12માં રિઝવાન હુસેન, જેનબબેન ખફી અને અસલમ ખિલજીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 13માં પિયુષ વસિયર, લાલચંદ ધાનવાણી અને નર્મદાબેન જાદવ, વોર્ડ નંબર 15માં બ્રિજેશ ફળદુ, સુધાબેન મકવાણા અને મનીષ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. વોર્ડ નંબર 16માં પૂજાબેન દવે, મનીષાબેન બંબરોલિયા અને નિલેશ ભાલારાને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ વોર્ડ નંબર 7 માટે ભાવનાબેન વાઘાણી, જતીન કોઠિયા અને મંજુબેન પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા જામનગર માટે બાકીના ઉમેદવારોના નામોની જાહેરાત હવે પછી થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે સ્થાનિક પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. જાહેર માર્ગ પર ગટરોના ગંદા પાણી ફરી વળ્યા છે. વ્યસ્ત એવા માર્ગો પર ગટરના ગંદા પાણી ફેલાઈ જતા સેંકડો વાહન ચાલકો અને રાહદારીઓ તેમજ વેપારીઓ હેરાન થઈ રહ્યા છે. ગટરનું આ પાણી ખૂબ જ ગંધાઈ રહ્યું છે. આ પ્રકારની સમસ્યા અવારનવાર થતી હોવાને કારણે લોકો દ્વારા પાલિકા સમક્ષ રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ પાલિકાના સત્તાવાળાઓ ધ્યાન આપતા નથી. ગઈકાલે 23મી માર્ચે શહીદ દિવસ હતો. શહીદ દિવસની ઉજવણી માટે જુદી જુદી સંસ્થાઓએ અલગ અલગ કાર્યક્રમો આપ્યા હતા. જામનગરમાં યુવક કોંગ્રેસ અને NSUI તથા જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ ત્રણેય સંસ્થાના કેટલાક હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. આ બધા કાર્યકરો હાથમાં મશાલ અને તિરંગો લઈને તળાવની પાળેથી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને હવાઈ ચોકમાં આવેલા શહીદ ભગતસિંહના પુતળા પાસે પહોંચ્યા હતા, જ્યાં આ કાર્યકરોએ શહીદ ભગતસિંહના પુતળાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં NSUI અને કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકરો જોડાયા હતા. જામનગર શહેરમાં વધુ એક વાહનમાં આગ લાગી હોવાનું જાહેર થયું છે. વધુ એક વખત ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગી છે. શહેરના સુભાષ બ્રિજ નજીક એક હોટેલ પાસે કેટલાક ભંગાર જેવા વાહનો પડ્યા છે. આ જૂના વાહનોની વચ્ચે એક બેટરી સંચાલિત વાહન પડ્યું હતું. આ વાહનમાં આગ લાગતા કોઈએ ફાયર શાખાને જાણ કરી હતી. ફાયર શાખાની ટુકડી આ સ્થળે પહોંચી હતી અને વાહનની આગ બુઝાવી હતી. આગ કેવી રીતે લાગી હતી તે અંગેની કોઈ જાણકારી બહાર આવી નથી.
હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામના 2 શખ્સ અને ભાણવડ તાલુકાના રાણપર ગામના 1 શખ્સ એમ કુલ મળી 3 શખ્સો વિરુદ્ધ પાસાની કાર્યવાહી થઈ છે। આ શખ્સો દારૂબંધી ભંગની પ્રવૃત્તિઓ આચરતા હતા, જે અનુસંધાને દ્વારકા પોલીસે પાસા માટેની દરખાસ્ત કરી હતી। આ દરખાસ્તને કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવતા દ્વારકા પોલીસે ભીમરાણા ગામના ઉમેદસિંહ શિવુભા વાડેર ઉર્ફે અનિયો તથા ભીમરાણાના પૃથ્વીરાજસિંહ કાળુભા વાડેર ઉર્ફે ઋષિરાજસિંહ તથા ભાણવડના રાજુ કરસન કોડિયાતર વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરી છે અને પાલનપુર, ભુજ તથા ભાવનગરની જેલમાં આ શખ્સોને મોકલી દેવામાં આવ્યા છે। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। કરોડો મોબાઈલ વપરાશકારોને લાભ થશે। રિચાર્જમાં 28 દિવસને બદલે 30 દિવસ થવાની શક્યતા। ગુજરાત વિધાનસભામાં રજૂ થતું સમાન નાગરિક સંહિતા બિલ, ચર્ચા માટે 6 કલાકના સમયની ફાળવણી। જામનગરના જુદા જુદા 30 વિસ્તારોમાં લાગુ થતો અશાંત ધારો, સરકારના રેવન્યુ વિભાગ દ્વારા જાહેરાત। રવિવારે રાત્રે થયેલા ફાયરિંગમાં ઝડપાતા 6 શખ્સો, હજુ 6 આરોપીઓને ઝડપવાના બાકી। ખોડિયાર કોલોની વિસ્તારમાં 6 લેન રોડની કામગીરીનો આજથી થતો પ્રારંભ। આજના સમાચાર પૂર્ણ થયા। ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં। ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો। નમસ્કાર।